રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી બ્રિજેશકુમાર દાસર દ્વારા રાજકોટ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે તેમજ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પીસીબીની ટીમને સૂચના આપવામાં આવેલ હતી. પીસીબી પીઆઈ શ્રી એમ આર ગોંડલિયા સાહેબના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી આર કે જાડેજા અને તેમના સ્ટાફ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા અને યુવરાજસિંહ રાણાને એક બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગઈકાલે રાત્રે વાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર અને 20 કાર્ટ્રીજ સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા. અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ જે મુખ્ય સપ્લાયર છે, જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે, એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે. તો એમને પકડીને એની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ હતા. તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફર્ધર કઈ જગ્યાએ એમને હથિયાર સપ્લાય કર્યા છે અને કોને આપ્યા છે એ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે. જે રિસેન્ટ તાલુકા વિસ્તારનો મર્ડરનો બનાવ છે, એ બનાવ સાથે આ જે હથિયાર પકડાયેલા છે એનો કોઈ ડાયરેક્ટ લિંક નથી, પણ અમે સમય પર જે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરતા માણસો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ડ્રાઈવ કરતા હોઈએ છીએ. આ ડ્રાઈવના દરમિયાન આ માણસને અરેસ્ટ કરવામાં આવેલો છે. અમારી પૂછપરછમાં આ સામે આવ્યું છે કે છેલ્લા 1 મહિનામાં એને 16 હથિયાર સપ્લાય કર્યા છે, પણ રિમાન્ડ દરમિયાન એની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જગ્યાએ એને હથિયાર આપ્યા છે તો એમની પાસેથી પણ અમે બરાબર. એમાં 5 પૈકી 3 જે આરોપી છે, જેમાં જયસુખ ઉર્ફે જયસો વાઘેલા છે, એમના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના, પ્રોહિબિશન એક્ટના અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થયેલા છે. આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન જે આરોપી છે, એના વિરુદ્ધ સાપર વેરાવળમાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુના દાખલ થયેલા છે. આરોપી પ્રદીપભાઈ કરપડા જે છે, એના વિરુદ્ધ પણ ચોટીલામાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. બીજા જે 2 આરોપી છે એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો નથી. એ મુખ્ય સપ્લાયર જે શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે, એ ધાર જિલ્લા મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ત્યાંથી અમે એમની રિમાન્ડ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીશું કે આ કઈ જગ્યાથી બનાવતા હતા, એક્ઝેક્ટ એનો પાછળનો સપ્લાયર કોણ હતો. પૂછપરછ દરમિયાન અમને શંકાસ્પદ નામ મળ્યા છે, પણ અમે વ્યવસ્થિત પૂછપરછ કરીને જે પાછળની ચેન છે એને પણ અમે અરેસ્ટ કરી. ઓન એન એવરેજ 10 થી 15,000 એમની રેટ હતી, જેમાં લોકલ સપ્લાયર આ બાબતે એની ચોક્કસ કંઈ માહિતી જાણવા નથી મળી કે એમનો કોઈ પર્ટિક્યુલર મોટિવ હતો. એ જ્યાં સુધી અમારું માનવું છે કે પોતપોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ જેને હથિયાર રિક્વાયરમેન્ટ હોય એને હથિયાર આપતા હતા, પણ એ આપસમાં એનો કોઈ લિંકેજ હોય એ હજુ સુધી સામે આવ્યું નથી. અમે આ જે હથિયાર સપ્લાયર કાર્ટેલ છે એની વ્યવસ્થિત પૂછપરછ કરવાના છીએ અને આ સિવાય પણ સૌરાષ્ટ્રમાં જે પણ હથિયાર સપ્લાયર છે એના બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને જૂના જે પણ તમામ હથિયાર ધારાના ગુનાઓમાં પકડાયેલા આરોપી છે તમામની પૂછપરછ અત્યારે અમે કરી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયની કાર્ટેલને અમે તોડવા માટે પ્રતિબદ્ધ છીએ. એવી સંભાવના છે કહી શકાય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.